છું આપની સાથે દક્ષા ખીજી। સમાચારમાં વાત કરીએ તો વાપીના બલેઠા હાઈવે પર પાર્ક કરેલા કન્ટેનરમાંથી 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો ટાઉન પોલીસની ટીમે ઝડપી પાડ્યો। વાપી ટાઉન પોલીસની ટીમ વિવિધ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન વલસાડ જિલ્લાના વાપીના બલેઠા હાઈવે પર પાર્ક કરેલા કન્ટેનરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વાપી ટાઉન પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારમાં કન્ટેનર ચાલકની શોધખોળ કરતા મળી આવ્યો ન હતો, ત્યારે વાપી ટાઉન પોલીસ મથકે કન્ટેનરમાંથી મળી આવેલ 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક અને કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। વાપી ટાઉન પોલીસની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન વાપી વિસ્તારમાં વાપી ટાઉન પોલીસની ટીમને કારના શોરૂમ સામે મુંબઈ સુરત તરફ જતા રોડ પાસે એક પાર્ક કરેલું કન્ટેનર, જેમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું અને કન્ટેનર ચાલક આવે એટલે વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાનો હોવાની બાતમી મળી હતી।